ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। બીઝેડ બાદ વધુ એક કૌભાંડી, વધુ એક પોન્જી સ્કીમ સામે ફરિયાદ નોંધાઈ છે અને આ વખતે નામ છે એઆર ગ્રુપ સામે જે પ્રકારે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદમાં હિંમતનગરમાં એઆર ગ્રુપની 2 ઓફિસ પણ સીલ કરવામાં આવી। સહકારી જીન રોડ પરની ઓફિસમાંથી દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા। એઆર ગ્રુપ અને બીઝેડ ગ્રુપનું સામે આવ્યું છે કનેક્શન। આરોપી અજય મકવાણા બીઝેડ ગ્રુપમાં તે જોડાયેલો હતો। બીઝેડ ગ્રુપમાં રહી પોન્જી સ્કીમ ચલાવવામાં તે માહેર હતો અને સાથે જ ગ્રુમોર કોલેજમાં આરોપી અજય મકવાણા પ્રોફેસર હતો। ગ્રુમોરના પુષ્પરાજસિંહનો આરોપી અજય સાથે પણ પરિચય થયેલો હતો। ગુરુએ શિષ્યને જાળમાં ફસાવી લોકો પાસેથી લાખો રૂપિયા રોકાવ્યા હતા। તો રોકાણકારોના પૈસા મેળવી હવે સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સાબરકાંઠા પોલીસ એસઆઈટીની રચના કરે અને તપાસ હાથ ધરી શકે છે। માં મોટો ખુલાસો થયો છે। એઆર ગ્રુપ એક ઓફિસ બંધ કરી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે। એઆર ગ્રુપની ઓફિસમાં અન્ય કોન્ટ્રાક્ટરે ઓફિસ શરૂ કર્યાની વિગતો સામે આવી છે। એઆર ગ્રુપના ફર્નિચર અને એસીનો થઈ રહ્યો છે ઉપયોગ। 2 મહિનાથી ઓફિસ શરૂ કરાઈ હોવાનો પણ એકાઉન્ટન્ટનો દાવો પણ છે। એઆર ગ્રુપ દ્વારા હિંમતનગરમાં 2 જેટલી ઓફિસો ખોલવામાં આવી હતી। આ બીજી એક ઓફિસ હતી, તે ઓફિસ SF21 નંબરનું આ કોમ્પ્લેક્સની અંદર ઓફિસ બનાવવામાં આવી હતી, પરંતુ 2 મહિના પહેલાં જ આ ઓફિસ જાણે કે ખાલી કરી દેવામાં આવી હતી। જે પ્રકારનો અંદાજ આવી ચૂક્યો તે પ્રકારે આ ઓફિસ ખાલી કરી દીધા બાદ તેને અલગ રીતે અલગ ઓફિસ જે છે તે અલગ લોકોને ભાડે આપી દેવામાં આવ્યું હોય તે પ્રકારની વાત કરવામાં આવી છે। ભાઈ, શું નામ આપનું? યુવરાજ મકવાણા। યુવરાજ મકવાણા। કોની ઓફિસ છે? અત્યારે તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસ ખોલી છે હાલ તો। હા, પહેલા કોની ઓફિસ હતી અહીંયા? એ ખબર નહીં મને ખાસ। હમણાં તો એઆર ગ્રુપની હતી? હા, એઆર ગ્રુપની હતી, વાત હતી, મને તો ખબર છે નહીં ખાસ। તો આ એઆર ગ્રુપનો જે ઓફિસ હતી એ સામાન ક્યાં ગયો? એ સામાન બધું તો અહીંયા જ હતું। આઈસી ને બધું એમનું જ છે। હા, અહીંયા અમે ખાલી અમારા પીસીના ટેબલની અમુક વસ્તુ લાવ્યા છીએ। હા, બાકી બધું એઆર ગ્રુપનો જે સામાન હતો એ એમનેમ જ છે? હા, એમનેમ જ છે બધું સામાન। બરાબર, બધું મૂકીને જતા રહ્યા મતલબ। તો એઆર ગ્રુપ તરફથી કોઈ માંગણી કરવામાં નથી આવતી કે આ ઓફિસનો સામાન જે છે તે અમારો છે, આપ ઉપયોગમાં નહીં લેવો કે લેવો? ના, કઈ માંગણી નહીં। હા, ના, કોઈ માંગણી કરવામાં નથી આવી એવી તો। જોઈ શકાય છે જે પ્રકારે આ બીજી એક ઓફિસ ખોલવામાં આવી હતી, અહીંયા રોકાણકારોને બેસાડીને તેમનું રોકાણ જે છે તે મેળવવામાં આવતું હતું। આ જે યુવક જે છે તે કહી રહ્યો છે કે અમે અત્યારે 2 મહિનાથી આ ઓફિસ ખોલી છે। આ ઓફિસ જે છે તે પહેલાં એઆર ગ્રુપની હતી। આ ફર્નિચર અને તેનો એસી સહિતનો જે ઉપકરણો છે તે પણ એઆર ગ્રુપના જ હોવાનું પણ તે દાવો કરી રહ્યો છે। અવનીશ ગોસ્વામી, ટીવી9 હિંમતનગર। આરોપી અજય મકવાણાએ બિટકોઇન અને યુએસડીટીમાં બાય સેલ કરતા હોવાની વાતો કરી હતી અને આ મામલે ડીવાયએસપી કક્ષાના અધિકારીના વડપણ હેઠળની તપાસ સમિતિની રચના પણ થઈ શકે છે। એસઆઈટીની રચના બાદ તપાસનું ધમધમાટ શરૂ થશે। એસપી સાબરકાંઠા દ્વારા તપાસ અને ફરિયાદ સંદર્ભે મહત્વના ખુલાસા જાહેર થઈ શકે છે। તો સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ બાદ 1 ડઝન જેટલી પોન્જી સ્કીમની ઓફિસો હિંમતનગરમાં ટપોટપ બંધ થઈ હતી અને હવે આવા કૌભાંડમાં વધુ એક નામ સામે આવ્યું છે। એઆર કન્સલ્ટન્સી કે જેણે 3 થી લઈને 10% સુધીનું વ્યાજ ચૂકવવાની લાલચ આપી હતી, પરંતુ થોડાક સમયમાં વળતર ચૂકવી ત્યારબાદ પૈસા આપવાનું બંધ કરવામાં આવ્યું અને એઆર પોન્જી સ્કીમને લઈ સીઆઈડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસ સામે રજૂઆતો થઈ હતી। જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। આ મામલે અજય રાજુસિંહ મકવાણા અને વનરાજસિંહ દિલીપસિંહ ઝાલા સામે ફરિયાદ પણ નોંધાઈ છે। તો ગત ડિસેમ્બર માસથી સંચાલકો ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। બીઝેડ કૌભાંડ સામે આવતા જ એઆર ગ્રુપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજ્યના અનેક રોકાણકારો હોવાની આશંકા, ત્યારે હવે ફરિયાદ નોંધાતા એઆર ગ્રુપનું કરોડોનું પોન્જી સ્કીમ કૌભાંડ સામે આવવાની શક્યતા।